કરવામાં આવ્યો છે। ઘણા મુદ્દાઓની વાત આપે કહી દીધી। જયરાજસિંહજી, આપની પાસે આ માંગીશ, જ્યાં સુધી વાત છે આ મેનિફેસ્ટો કે પછી મોદી ફેસ્ટો? મંદિર અને મસ્જિદની વાત કરવા વાળા લોકો આજે આર્થિક સુધારની વાત કરે છે એટલે મને નવાઈ લાગે છે અને સાથે સાથે હસવું પણ આવે છે અને હાસ્યાસ્પદ સ્થિતિ ઊભી કરી છે ભારતીય જનતા પાર્ટીએ। પ્રધાનમંત્રી ઉમેદવાર ડિક્લેર કરવાની રેસમાં અને ઉતાવળમાં અને એટલી જલ્દબાજીમાં ચૂંટણી ઢંઢેરો પણ જે પાર્ટી ભૂલી જાય, ઘોષણાપત્ર એ આવક જાવક વિકાસની એક દિશા હોય છે કે તમે શું કરવા માંગો છો। એટલી તો તમને કેટલી જલ્દબાજી, તમે 6 મહિના પહેલા વડાપ્રધાન પદના ઉમેદવાર ડિક્લેર કરવામાં કોઈ તમને સહેજે મોડા પડતા નથી, ક્યાંય કોઈના માટે ઝેર આંકવું હોય તો મોડા પડતા નથી। અને ચૂંટણી ઢંઢેરો તમે વિચાર તો કરો, આપના TV9 ના માધ્યમથી ગુજરાતની જનતા જોઈ રહી છે, એ રીતે મારે સ્પષ્ટ સંદેશો આપવો છે કે આવા લોકોને તમે ઓળખી લો કે જે લોકોને ચૂંટણી ઢંઢેરો કે મેનિફેસ્ટો પણ યાદ નથી રહેતો। મેનિફેસ્ટો, આજે ચૂંટણી છે, આજે પહેલું ફેઝ જયારે મતદાન કરવા જઈ રહ્યું છે એટલે આ ભારતીય જનતા પાર્ટી વાળા આસામની 5 સીટો અને ત્રિપુરાની 1, દીપકભાઈ આપ તો બહુ વિચક્ષણ રાજનૈતિક વિશ્લેષક છો એટલે બરાબર સમજો કે આજે 6 સીટો ઉપર મતદાન છે એટલે ચૂંટણી પંચને એમને વિનંતી કરી છે કે ચૂંટણી પંચની સ્લીપો સાથે ઢંઢેરાની પણ એક કોપી આપે। એ મતદારો એમને ભાષણ સાંભળીને મત આપવાના છે। જી જયરાજસિંહજી, આપ જે સવાલ ઉઠાવી રહ્યા છો, જે આજ દીપકજી, આખરે બીજેપીએ મેનિફેસ્ટો જાહેર કર્યો છે, વિવિધ મુદ્દાઓ તેમની અંદર જોડી લીધા છે। જયરાજસિંહજી, આપની પાસે આ માંગી, જ્યાં સુધી કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત હતી એ સાથે જ બીજેપી તરફથી પ્રતિક્રિયાઓ મળવા લાગી હતી। આખરે આ જૂઠાણું છે, ઘોષણાપત્ર નહીં પરંતુ એક દગાપત્ર છે, તે પ્રકારની પણ વાતો સામે આવી હતી। બીજેપીએ જે પણ મુદ્દાઓ પોતાના ઘોષણાપત્રની અંદર જોડ્યા છે, આપ આ ઘોષણાપત્ર અંગે શું કહેશો? બીજેપીએ ઘોષણાપત્રમાં શું આપ્યું છે મને એક તો કહો। જૂઠાણા સિવાય આમાં કાંઈ નથી। અને જૂઠાણા એટલે કેવા, ગુજરાતની જનતાને જે બતાવે છે એ જ જૂઠાણા। નદીઓ જોડવાની વાત કરી, ગુજરાતમાં કઈ નદી જોડી દીધી ભાઈ? સૌની યોજના દર ચૂંટણી આવે એટલે રાજકોટમાં જઈને ઉદઘાટન કરો છો, દીપકભાઈ એના સાક્ષી છે। આ ગુજરાતની 5 કરોડની જનતાને નજરમાં રાખીને એમના દિલની વિચારો કરીને વાત કરો ભાઈ। રાજકોટની અંદર દર વખતે સૌની યોજનાના ઉદઘાટનો કરવાના। આ એવા લોકો છે કે બ્રિજના 2 છેડાના ઉદઘાટન કરવા વાળા લોકો છે। એક વખત આ બાજુ પથ્થરનું શ્રીફળ વધેરે છે, બીજી બાજુ પેલા છેડે શ્રીફળ વધેરે છે। આ એવા લોકો છે કે અત્યારે તો માત્ર ઘોષણાપત્ર જ ભૂલી ગયા છે, ચૂંટણી પછી આ બંધારણ પર ભૂલી જવા વાળા લોકો છે। સત્તા આવે ત્યારે આ બંધારણ પર ભૂલી જવા વાળા લોકો છે। એ જે વાત કરે છે, એમને જે વાત કરી કે કાળા બજારની વાત કરી, શું કાળા બજારની તમે વાત? કાળા બજાર એટલે શું? ભારતીય જનતા પાર્ટીને ખબર હોય જો કોંગ્રેસના શાસનમાં પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ, કાળા બજાર ધારા, નિયંત્રણ ધારો આખો કોંગ્રેસે બનાવેલો છે। એ કોંગ્રેસે એના ધારામાં જઈને અભ્યાસ કરો અને મને બતાવો કે રાજ્ય પુરવઠા નિગમ, સિવિલ સપ્લાય, જે એસેન્શિયલ કોમોડિટીઝમાં આવે કે જીવન જરૂરિયાત ચીજોની વાત કરે છે, કેટલા ઉપર તમે પીબીએમ કર્યો? કેટલા સસ્તાના દુકાનો ઉપર તમે રેડ કરી? કેટલા કેરોસીનના કાળા બજારીઓને તમે જેલ ભેગા કર્યા? પેટ્રોલ પંપ ઉપર થતી ભેળસેળ કેટલી રોકી? પ્રિવેન્શન બ્લેક માર્કેટિંગનો કાયદોનો આવડું મોટું ટૂલ, શસ્ત્ર, હથિયાર કોંગ્રેસે તમને આપ્યા પછી તમને વાપરતે ક્યાં આવડે છે? તમે હથિયારો બનાવવાની વાત કરો, તોપ ગોળો લાઈન કરશો શું? તમને તો કટ્ટુય ફોડતા, પેલે નાનું પિસ્તોલ ફોડતા આવડતી નથી, તમે તોપો લાઈન કરશો? આ મુદ્દાઓ જે આપ ઉઠાવી રહ્યા છો, ખાસ કરીને ઘોષણાપત્રની જે તુલના છે, જયરાજસિંહજી ચર્ચા કરીએ કે જયરાજસિંહ બ્લેક માર્કેટિંગ, જયેશભાઈ કાળા બજાર નિયંત્રણ દળ, એમને કીધું કાળા બજારની એમને વાત કરી, મને એ આયામ કરી બતાવે ગુજરાતની અંદર કે આ મુખ્યમંત્રી વડાપ્રધાનના ઉમેદવાર છે એટલે ગુજરાતની વાત કરું છું, નહીતર દેશની ચૂંટણીની વાત છે, દેશની જ વાત કરું। હું સેટ પણ મુદ્દાથી ડિફર થતો નથી, છતાં પણ તમે ગુજરાતની જ વાત કરો। મને ખાલી મેં તમને પ્રશ્ન પૂછ્યાની વાત કરો, પાછા લાવવાની વાત છે કે તમે તમારું ઘોષણાપત્ર કાળા ઉપર તો આવું છું, કાળા ઉપર તો આવું છું, એ તો તમને વાત કરું છું। જી આપણે એક બાદ એક તમામ મુદ્દા પર આવીશું। દીપકભાઈ, આપની પાસે માંગી, જ્યાં સુધી વાત છે આ ઘોષણાપત્રની અંદર, જી આપ જયરાજસિંહજી, જૈનિકજી, એક બાદ એક તમામ મુદ્દા પર આવીશું। ખાસ કરીને દીપકજી, આપની પાસે માંગીશ, જ્યાં સુધી ઘોષણાપત્ર, બીજેપી અને કોંગ્રેસ બંને ઘોષણાપત્રની વાત કરી લે, તુલનાત્મક રીતે જો જોવા જઈએ, આપ શું ડિફરન્સીસ જોઈ રહ્યા છો? દીપકજી, દરેક પાર્ટી પોતપોતાના ઘોષણાપત્ર જાહેર કરતી હોય છે અને
5 વર્ષના સમયગાળા દરમિયાન ઘોષણાપત્રમાં રહેલા કેટલા વચનો પાડવામાં આવ્યા એની સમીક્ષા થવી જોઈએ, પણ કમનસીબે કોઈ પણ પાર્ટી અથવા કોઈ પણ સરકાર 100% રીતે વચન પરિપૂર્ણ કરતી નથી, એ સ્પષ્ટ છે. પરંતુ સૌથી વધુ આશ્ચર્યની બાબત એ છે કે બીજેપીનો ઢંઢેરો જાહેર થવામાં વિલંબ થયો છે, અને આજે જે ઢંઢેરો જાહેર થયો છે એમાં કેટલાય એવા મુદ્દાઓ છે જે આપણે સ્પષ્ટ રીતે સમજી શકતા નથી. જેવી રીતે એફડીઆઈ નો મુદ્દો લઈએ તો એફડીઆઈમાં એમણે આજના ઘોષણાપત્રમાં આપણને 50% વાત દેખાય, માત્ર ગોળ ગોળ વાતો જ હોય એવું દેખાય છે. એટલે હું એવું માનું છું કે વાઘ આવ્યો જેવું લાગતું હતું કે ભાઈ ઢંઢેરામાં કઈ ને કઈ નવી એવી જાહેરાતો હશે જેનાથી પબ્લિક જે અત્યારે બીજેપી તરફ જઈ રહી છે, તેવો પ્રચાર થઈ રહ્યો છે, એને કંઈક ને કંઈક ફાયદો આ ઢંઢેરાથી દેખાશે. પરંતુ આખો ઢંઢેરાની આપણે સમીક્ષા કરીએ ત્યારે ચોક્કસપણે ખ્યાલ આવશે કે કયા વચનો પબ્લિક માટે સારા છે અને કયા વચનો ખાલી માત્ર વાતો પૂરતા સીમિત છે. જી દીપકજી, આ મુદ્દે ખાસ કરીને અડવાણી આ સમગ્ર મામલે જે કહી રહ્યા હતા, સર્વથા દોષ મુક્ત આ ઘોષણાપત્ર છે. કદાચ આ દોષ મુક્ત રહેવા માટે અને કોઈ વિવાદ ન ઉઠે તેને લઈને વધારે પડતું ધ્યાન રાખીને આ તમામ મુદ્દાઓ જાહેર કર્યા છે તેવું આપને લાગી રહ્યું છે? દીપકજી, જો બીજેપીને તો પહેલા તો કોંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર થઈ ગયું, બીજી પાર્ટીઓના ઘોષણાપત્ર જાહેર થઈ ગયા, એના હિસાબે એક સમય તો મળી જ ગયો હતો કે જે મુદ્દાઓ બીજી પાર્ટીઓએ ન કવર કર્યા હોય તેઓ સારી રીતે કવર કરી શકે. પરંતુ ઘોષણાપત્રના અમુક મુદ્દાઓ મેં જે જોયા એના ઉપરથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બીજેપીએ જે સ્પષ્ટતા જે કરવી જોઈએ પોતાના ઘોષણાપત્રમાં, એ 4-5 મુદ્દાઓમાં સ્પષ્ટતા મને જોવા મળી નથી. જે ખાસ કરીને જેની આ મુદ્દે આપની પાસે આવવા માંગીશ, હંમેશા મુદ્દાઓ એકદમ ક્લિયર કટ રાખીને ઘોષણાપત્ર પણ રજૂ કરાતો હોય છે, ચૂંટણી પ્રચાર પણ એ તબક્કે આગળ વધતો હોય છે. ખાસ કરીને આ ઘોષણાપત્રને લઈને જે 2 મુદ્દા ખાસ રખાયા, સુશાસન, વિકાસ, પરંતુ આ 2 મુદ્દાની આસપાસ પણ ઘણા બધા મુદ્દા આખરે ઘોષણાપત્રની અંદર સમાવિષ્ટ કરાયા છે. તો આખરે ઘોષણાપત્રમાં પહેલા પણ એ પ્રશ્ન ઉઠ્યો હતો કે આખરે પ્રાયોરિટીમાં કયા 3 એજન્ડા છે કે જેની પર બીજેપી ફોકસ કરવા જઈ રહ્યું છે. આપ આ ઘોષણાપત્રને લઈને આ સંદર્ભમાં શું કહેશો? પહેલા તો દીપકભાઈએ જે વાત કરી કે એફડીઆઈ રિલેટેડ થોડી એમ્બિગ્યુઇટી છે, પણ મારે દીપકભાઈને કહેવું છે કે મલ્ટી બ્રાન્ડ રિટેલ સિવાયની જે પણ વસ્તુ છે એને ચોક્કસપણે બીજેપી સપોર્ટ કરશે, અને એને કારણે જે જોબ અને એસેટનું જે આખું નિર્માણ થશે એને કારણે દેશને ઘણો મોટો ફાયદો થશે. બાકી ઘોષણાપત્રની જે કોઈ બી મેનિફેસ્ટોમાં જે કોઈ બી વસ્તુ કહેવામાં આવી છે એ બધું જ પરિપૂર્ણ કરવામાં આવશે. પૂરેપૂરો ભાજપ અને એનડીએ સરકાર એનો પ્રયત્ન કરશે અને સમાજના દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે. સાગરમાલા પ્રોજેક્ટ જુઓ તો જે તટીય વિકાસ જે કરવાનો હોય એના માટે એ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. સ્ટુડન્ટ માટેની વાત કરો તો નેશનલ ઈ લાઇબ્રેરીની વાત છે, તેમજ મલ્ટી કન્ટ્રી સ્ટુડન્ટ પ્રોગ્રામની વાત કરવામાં આવી છે. જે ગ્રામીણ ને કૃષિ ક્ષેત્રની વાત છે તે કૃષિ રેલની વાત કરવામાં આવી છે, અને શહેર અને ગામડાને જોડતો એક આખો જેને આપણે જે ગુજરાતમાં બી એવી રીતના માન્ય મુખ્યમંત્રીએ કરેલું છે, તો એક આખું સમગ્ર દેશના લોકોને જોડી અને એક સુવિકાસ કરવાની વાત આ આખા મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. જયરાજસિંહજી, ખાસ કરીને આ તમામ મુદ્દાઓ પર એક બાબતોને લઈને જો ચર્ચા વિચારણા કરીએ, તમામ મુદ્દાઓને આવરી લેવાનો એક પ્રયત્ન કર્યો અને વિલંબ થયો નથી, પરંતુ વિલંબ કરવામાં આવ્યો છે જેથી આ તમામ મુદ્દાઓને જોડી શકાય. પરંતુ એ વિલંબ બાદ પણ જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, આપને લાગી રહ્યું છે કે જનતા સાથે જે રીતે રજૂઆત કરી રહ્યા છે તે પૂર્ણ કરવા માટે પણ એટલા જ સક્ષમ જણાવી રહ્યા છે? મારા મિત્ર જૈનિકભાઈએ ઢંઢેરાના મુદ્દા તો અત્યારે જ બહાર પાડ્યો છે, એટલે અમને એ જ ટીવીના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે અને આપણે બધા અહીંયા જ ટીવીના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. પણ જે ઈ લાઇબ્રેરીની, ઈ સ્ટુડન્ટની, ઈ સરકારની, ઈ વડાપ્રધાનની આ બધી વાતો કરે છે. મારે પહેલા એમનો પ્રશ્ન એ પૂછવો છે કે ગુજરાત સરકારે જેમને આ ઢંઢેરો નરેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને કે નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાયો હોય, તો ગુજરાત સરકારે પહેલા 2009 થી 10, દીપકભાઈ 10 થી 11 અને 11 થી 12, પછી 12 થી 13 આ આઈટી પોલિસી હજુ પણ પેન્ડિંગ છે. ગુજરાત રાજ્યની રાજ્ય સરકારે હજુ પણ આઈટીની પોલિસી કોઈ જાહેર કરી નથી. ગિફ્ટ સિટીના નામે જમીનો વેચી દીધી, બિલ્ડિંગો બની ગયા, ઇન્ફોસિટીના નામે શોપિંગ સેન્ટરો થઈ ગયા, ઇન્ફોસિટીને કાંઈ લેવા દેવા નહીં. સીજી રોડ અમે આખો વાઈફાઈ કરીશું તો 0, બધા જ ગ્રામ પંચાયતો ઈ ગ્રામ સાથે જોડીશું. વાતો કરી, તલાટીઓને હજુ સાચા 7/12ના ઉતારા અને એમાં પાકની થયેલી પેદાશો ભરતા પણ આવડતી નથી.
તમે આનાવરીઓ ખોટી આંકી છે, જેના કારણે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોએ પાક વીમામાં બહુ શોષવું પડ્યું છે. કેન્દ્ર સરકારે પણ ખૂબ શોષવું પડ્યું છે તમારા કારણે. એ તમે માત્ર હજુ તલાટીઓને 7 બારનાના 8 અના અને 6ના હક પત્રકો ભરતા શીખવાડો ભાઈ, પછી ઈ ગ્રામની વાતો કરશો. જનતાને માત્ર એમના આંખમાં મરચું નહીં, તમે તો ગેમિક્સિન નાખતા હોય એવું લાગે છે. આ મુદ્દા જે ઉઠાવ્યા છે જયરાજસિંહજી આટલો એક મિનિટ જયરાજસિંહજી, આ તમામ મુદ્દાઓ જે આપ ઉઠાવી રહ્યા છો તેને લઈને ખાસ કરીને યુવાનોને આકર્ષવાનો પ્રયાસ. સ્ટુડિયોમાં હું માથે ટકલું કરાવું. જો એમને આઈટી પોલિસી 11, 12, 13, 14 જાહેર કરી હોય તો મને બતાવે. મારી જાહેરમાં ચેલેન્જ છે. આપ જવાબ મળવા માંગો છો જયરાજસિંહજી આપ જવાબ કેવી રીતે તમે આપ ખાલી સવાલ ઉઠાવવા માંગો છો કે જવાબ લેવા માંગો છો? ખાલી બોલવા માંગો છો, સવાલ પૂછવા જ માંગો છો, જવાબ લેવા માંગો છો? જયરાજસિંહજી મને જવાબ આપે એમ છે. વારંવાર તેમના ઘોષણાપત્રની અંદર પડઘાતો છે, પણ મદ્રેસાઓનો પણ ઉલ્લેખ સાથે કરાયો. તેની પાછળ આપ શું તર્ક જોઈ રહ્યા છો? રામ મંદિર બનાવવાનું એટલે ક્યાં બનાવવાનું? એમ અયોધ્યામાં બનાવવાનું છે કે અમદાવાદમાં બનાવવાનું કે વડનગરમાં બનાવવાનું, ક્યાં બનાવવાનું? એમ એક એ ઉલ્લેખ હોય એવું હાલ મેનિફેસ્ટો વાંચ્યો નથી એટલે ખ્યાલ નથી. પણ રામ મંદિર ક્યાં બનાવવાના છે? સાહેબ, રામ મંદિર બનાવવાનું હોય એટલે એ જ હોય. તમે કરી અને લોકોને એમ લાગે છે પણ એવું તમે અયોધ્યા શબ્દ ક્યાંય દેખાતો નથી એટલે, અને મને બનાવવાના અયોધ્યામાં તો બનાવવાના પછી પ્રશ્ન ઉભો થાય. એટલા માટે હું બરાબર જ વાત કરું છું. હું કોઈ ગાઢપણમાં કે ખાલી જનરંજ કરાવવા માટે વાત નથી કરતો કે રામ મંદિર તમારે અયોધ્યામાં જ બનાવવાનું છે, બીજે ક્યાં બનાવવાનું છે? અક્ષરધામ ગાંધીનગરમાં બનાવી છે, દિલ્હીમાં બનાવી છે, એવું બની શકે. મારી વાત બરાબર હું કહું છું. પણ જો તમે સંવિધાનની નિયમ પ્રમાણે વાત કરતા હોય તો એ તો છે જ. કોંગ્રેસે કહ્યું જ છે કોર્ટની અંદર એ મેટર ચાલે જ છે સુપ્રીમ કોર્ટમાં, અને બધાને સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવે એ બધાને બંધન કરતા જ હોય, બંધારણને સાચવવાનું જ હોય. અમારો સવાલ એ નથી. મેં ફક્ત સાદી રીતે પૂછ્યું ક્યાં બનાવવાના છો, એનો ઉલ્લેખ કર્યો છે કે ખાલી વાત કરવાની? શક્ય હશે તો નદીઓને જોડીશું, એટલે પછી છેલ્લે ટેકનિકલી નોટ ફિઝિબલ નથી. કલ્પસર યોજના હું કેમ વાત કરું છું દીપકભાઈ? વારે ઘડીએ ગુજરાતની વાત એટલા માટે કરું છું કે અત્યારે ગુજરાત મોડેલ દેશમાં વેચવામાં આવે છે, એટલે ગુજરાતની વાત હું ગુજરાતની વાત એટલા માટે કરું છું કે ગુજરાત મોડેલ દેશમાં વેચાય છે. અત્યારે મિત્રને ચેલેન્જ કરું છું કે ગુજરાતના મેનિફેસ્ટોમાંથી છેલ્લા 10 વર્ષમાં જેટલા કામ થયા છે, કલ્પસર તમે ક્યાં કર્યું મને બતાવો ભાઈ. આપ મુદ્દાને ભટકાવી રહ્યા છો, આપ મુદ્દાને ભટકાવી રહ્યા છો. જ્યાં સુધી રામ મંદિરનો મુદ્દો છે, મદ્રેસાઓની વાત છે, બોલી શકું એટલો ટેકનિકલ બાબત છે. મને એટલી વાત સમજાવો જયરાજસિંહજી, કલ્પસર ક્યાં કર્યું? જયરાજસિંહજી નામે કેટલા વર્ષથી તમે દુકાન ચલાવો છો મને કહો? જયરાજસિંહજી, આપ મુદ્દાથી આગળ વધી રહ્યા છો. કરો કેટલા વર્ષ જયરાજસિંહજી, ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખો છો મને કહો? જયરાજસિંહજી, વાત એટલે કરો. જયરાજસિંહજી, આપ સાંભળો. તમે મૂકી તો 20 વર્ષ કર્યા. થઈ ગયું છે. મેટ્રો રેલ તમે બોલો તમે બોલો, હું બોલતો નથી. જયવિકભાઈ એક મિનિટ, 100% પ્રોટોકોલ આપ એક મિનિટ. જયરાજસિંહજી એક મિનિટ સાંભળો, એક મિનિટ સાંભળો. જયરાજસિંહજી, આપ મુદ્દો ઉઠી રહ્યો છે રામ મંદિરનો, મદ્રેસાઓને લઈને. મંદિરની વાત કરી તો બરાબર જ કરી. ક્યાં કરવાના છે ખુલાસો તો કરો પહેલા. આ વાતને તો આપ નદીઓ સાથે જોડી રહ્યા છો, પણ નદીઓ જોડવાની વાત આવે એટલે નદીઓ જોડવાની વાત આવે એટલે કલ્પસર આવે જ. જયરાજસિંહજી, ક્યારેય ના આવે વાત ના હોઈ શકે. જયરાજસિંહજી, આપણે જે મુદ્દો ઉઠાવ્યો છે, મુદ્દાને આપ આગળ વધારો વધુ બહેતર છે. ખાસ કરીને દીપકજી, આપની પાસે આ બંને મહાનુભાવનો જે પ્રશ્ન તેને આગળ ધપાવો. જ્યાં સુધી રામ મંદિરની વાત છે, મદ્રેસાઓની વાત છે, ઓનેસ્ટલી કહો દીપકજી, આ બંને મુદ્દાઓ ઓનેસ્ટલી કહો કે કલ્પસર એ દરિયાનું ખારું પાણી રોકવા માટેની, નદીઓનું મીઠું પાણી રોકવા માટેની યોજના છે. જયરાજસિંહજી આવે તો કલ્પસર આવે કે ના આવે? જયરાજસિંહજી, આપ મુદ્દાને ભટકાવી રહ્યા છો. જયરાજસિંહજી, રામ મંદિર મદ્રેસાઓનો મુદ્દાને લઈને આપ સવાલ ઉઠાવી રહ્યા છો, જવાબ આપ નથી ઈચ્છતા. આપ જવાબ નથી ઈચ્છતા. કઈ વાત નહીં. દીપકજી, આપણી પાસે આ માંગી જ્યાં સુધી રામ મંદિર અને મદ્રેસાઓની વાતને લઈને બંને નેતાઓ જે વાત કરી રહ્યા છે, ઘોષણાપત્રની અંદર તેનો સમાવેશ અને તેને લઈને આગામી દિવસોમાં પણ આ મુદ્દો આખરે કેટલો પ્રભાવી રહેશે, આપને શું લાગે છે? દીપકજી. જયેશભાઈ, પેલા જયરાજસિંહ કેવું છે કે તમે નદીઓની વાત ભૂલી જાઓ ભાઈ. નદીઓ ગુજરાતની વાત છે, તમારી વાત સાચી છે. કદાચ નદીઓનો મુદ્દો વારંવાર નરેન્દ્ર મોદીએ ઉપાડ્યો હશે, પરંતુ અત્યારે આપણે લોકસભાની ચૂંટણીની ચર્ચા કરીએ છીએ અને બંને પક્ષોના ઢંઢેરાની સમીક્ષા કરીએ છીએ. ગુજરાતની વાત અત્યારે સાઈડ પર રાખીને ઓલ ઓવર રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં આપ વિચારો. અને જે રામ મંદિરનો મુદ્દો છે એ તો સ્પષ્ટ છે. ભાજપ ક્યારેય રામ મંદિરના મુદ્દાને સાઈડમાં નહીં રાખી શકે, કારણ કે આપ એ સમજો કે 2 બેઠકમાંથી 180 બેઠક ઉપર જ્યારે ભાજપ પહોંચ્યું એ રામ મંદિરના મુદ્દાને આગળ કરીને જ પહોંચ્યું છે. ક્યારેક વિકાસની વાત થાય છે, ક્યારેક સુશાસનની વાત થાય છે, અને રામ મંદિરનો મુદ્દો તો દરેક વખતે વચ્ચે આવવાનો, પણ આ વખતે બહુ જ સિફતપૂર્વક
બંધારણને ધ્યાનમાં રાખીને રામ મંદિર બનાવવામાં આવશે એવી 100% એકદમ સિફતપૂર્વક વાત કરવામાં આવી છે. આટલા વર્ષોથી આપણે આ વાત સાંભળતા આવીએ છીએ કે રામ મંદિર વહી બનાવેંગે, રામ મંદિર ત્યાં જ બનાવશું. આપણે એ સંકલ્પ કરવો રહ્યો કે આ વખતે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વાત કરી છે રામ મંદિરની. એ રામ મંદિરના મુદ્દાનો જે પ્રશ્ન પેચીદો બન્યો છે એનું કઈ નિરાકરણ લાવે, કારણ કે અત્યારે આ મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે. એટલે એનો રસ્તો કેવી રીતે નીકળશે એ તો આવનારો સમય જ કહેશે. પરંતુ ભાજપ ક્યારેય પણ બીજા બધા મુદ્દાઓની વાત કરે તો પણ રામ મંદિરના મુદ્દાને છોડી શકે તેમ નથી, કારણ કે સ્વાભાવિક રીતે આપણે ત્યાં જે ધ્રુવીકરણનું રાજકારણ ચાલે છે એમાં પણ આ ક્યાંક ને ક્યાંક આ મુદ્દો કારણભૂત છે જ. જી દીપકજી, ખાસ કરીને આ તમામ મુદ્દે કોબરા પોસ્ટનું આવવું અને તેને લઈને વિવાદ થવો છતાં પણ રામ મંદિરનો મુદ્દો ઘોષણાપત્રની અંદર સમાવિષ્ટ કરવો, તેને લઈને જે તમામ નીતિ છે આ મેનિફેસ્ટોને લઈને બીજેપીની, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જયેશભાઈ, અત્યારે જે પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે અને જે પ્રકારનું ચિત્ર દેખાય છે એમાં યુપી અને બિહારમાં ભાજપને ફાયદો થતો એવું ક્યાંક ને ક્યાંક દેખાય છે. સ્વાભાવિક રીતે અયોધ્યામાં રામ મંદિર બાંધવાનો જે મુદ્દો હતો એ ભારતીય જનતા પાર્ટી માટે ભૂતકાળમાં ફાયદારૂપ સાબિત થયો છે. એટલે સ્વાભાવિક રીતે ગમે એવા સ્ટિંગ ઓપરેશન આવે કે ગમે એવી જાહેરાત થાય કે ગમે એવો મુદ્દો બહાર આવે તો પણ રામ મંદિરનો મુદ્દો ભાજપની સાથે રહેવાનો છે, કારણ કે ભાજપ એ મુદ્દાને છોડી શકે તેમ નથી. અત્યારે પણ જે યુપીની 80 સીટ છે એમાં અલગ અલગ સર્વે જે આવ્યા છે એમાં ભાજપને 40 થી 50 બેઠકો બતાડવામાં આવી રહી છે. યુપીના લોકો સાથે આ મુદ્દો ભાવનાત્મક રીતે જોડાયેલો છે. ભાજપ આ વસ્તુ બહુ સારી રીતે જાણે છે. એટલે આ વખતના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને બંધારણ સાથે જોડીને બહુ સરસ રીતે વાત કરવામાં આવી છે. હવે હકીકત એ છે કે આ મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે. કઈ રીતે આ મુદ્દા પર આગળ વધશે એ તો ચૂંટણીના પરિણામો શું આવે છે એ પછી જ ખ્યાલ આવી શકે. પરિણામો પર એ ચોક્કસ બધા રહેશે. જેનાથી હવે આપની પાસે આ મુદ્દા પર જ આવું છું. જ્યાં સુધી રામ મંદિરનો મુદ્દો ઘોષણાપત્રની અંદર સમાવિષ્ટ કર્યો છે, શું ફાયદાનો મુદ્દો માટે આ મુદ્દો તેમાં જોડાયો? આપનું શું માનવું છે? પહેલા એક દીપકભાઈની વાત, તમારી વાત સાથે હું જોડું છું, પછી જવાબ આપું છું. દીપકભાઈએ જે વાત કરી કે જયરાજસિંહ વારેકડીએ ગુજરાતના મુદ્દા ઉપર આવી જાય, પણ એમને દિલ્હીમાં શાસન જ ક્યાં કર્યું છે? હું દિલ્હીને એમના નિષ્ફળતા ઉપર વાત જ કેવી રીતે કરું? કારણ કે પ્રજાએ ક્યારેય એમને બેસાડ્યા જ નથી દીપકભાઈ. ભૂતકાળમાં જેટલી વખત બેસાડ્યા એટલી વખતે તો બવાડા થયા છે. 77 માં આવ્યા તો 1.5-2.5 વર્ષમાં ઉપડી ગયા, 89 માં આવ્યા તો ગયા. એટલે સવાલ મારે વાત કરવી તો વાત કેવી રીતે કરી શકે? હું આપને એમ કહું છું કે નદીઓ નાળાઓ બધું ભૂલો, અત્યારે રાષ્ટ્રીય લેવલના મુદ્દા ઉપર ચર્ચા કરો. પણ એમને અરે દીપકભાઈ ચૂંટણી ઢંઢેરામાં દીપકભાઈ મારા ભાઈ અંદર કહ્યું છે કે નદીઓ જોડીશું, એટલે વાત કરું છું કે ગુજરાતમાં આવું કહ્યું હતું. દેશના ઢંઢેરાને તેમાં અમલ કરવાનો હોતો નથી. ખરેખર ભારતીય જનતા પાર્ટી વાળા સાચા છે, હોશિયાર પણ છે અને સમજદાર પણ છે, કારણ કે સમજે છે કે અમારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડો કે ના પાડો, અમારે ક્યાં અમલ કરવાની વાત આવવાની છે. અચ્છા જયરાજસિંહ, આ મુદ્દાને એક અલગ પરિપ્રેક્ષ્યમાં જોઈએ. ચૂંટણી ઢંઢેરો બહાર પાડે જ છે, એમને ક્યાં અમલ કરવાની વાત આવે છે? કારણ કે દેશ પર શાસન કરવા માટે સવાલ જ આવતો નથી, એટલે એમને ક્યાં અમલ કરવાનો છે? જયરાજસિંહ, આ મુદ્દાને એક અલગ પરિપ્રેક્ષ્યમાં જોઈએ. જ્યાં સુધી વાત છે ચૂંટણી ઢંઢેરો સમગ્ર દેશને અનુલક્ષીને આખરે જાહેર કરવામાં આવે છે અને મુદ્દા તેમાં ઉઠાવવામાં આવ્યા છે, જોડવામાં આવ્યા છે, તો એ પરિપ્રેક્ષ્યમાં ખાસ આપનો એ જવાબ માંગીશ કે જો આખા સમગ્ર દેશ ઉપર એક અસર મૂકવાની વાત હોય ઘોષણાપત્ર દ્વારા અને તેમાં રામ મંદિરનો મુદ્દો પણ જો જોડવામાં આવતો હોય તો એ પરિપ્રેક્ષ્યમાં આપ શું જવાબ આપશો? જો રામ મંદિરનો એજન્ડા અમે એમને લીધો હોય અથવા તો જે અમને જે જનતાને ભૂતકાળમાં 1989 પછી એમને જે કલર બદલ્યો અને કલર બદલ્યા પછી રામ જન્મભૂમિથી એમને ચાલુ કરી જે વાત પર આવે એના વાત પકડી રહેવાના હોય તો એમને અભિનંદન. એમની વિચારધારા છે, એમને શું કરવાનું શું નહીં કરવાનું એ અમારું લુકઆઉટ નથી. તો વિકાસ એના કરતા બીજી વાત એ રામ મંદિર વાળી મુદ્દાની વાત મારી અધૂરી રહે છે. એટલે આ એમનો એજન્ડા છે, અમારો એજન્ડા જુદો છે. આ એ જ લોકો છે એવું કહેતા કે હિન્દુત્વ हमारा झंडा है लेकिन एजेंडा नहीं है, મંદિર हमारा झंडा है लेकिन एजेंडा नहीं है. આ કહેવા વાળી વાત છે. એટલે એક વાર આમ વાત કરે, બીજી વાર આમ વાત કરે, સાંસ્કૃતિક વિચારધારાની વાત કરે, સાંસ્કૃતિક હિન્દુત્વની વાત કરે. એટલે એ ભરમાવા વાળા ફક્ત શબ્દોની સજાવટથી લોકોને શું સંદેશો આપવા માંગે? દીપકભાઈએ પહેલા કહ્યું કે સ્પષ્ટતા થતી નથી. સ્પષ્ટતા હોય તો મુદ્દા પર ચર્ચા કરી શકાય. એમ કે અમે શક્ય હશે તો જોડીશું, તો શું શક્ય? એટલે શક્ય નહોતું. સ્પષ્ટતાની વાત આપ કરી રહ્યા છો. જયરાજસિંહજી, આ મુદ્દો એવો છે કે ઘોષણાપત્રની અંદર જોડાયો છે. બીજા મુદ્દા પર પછી વાત કરીશું. ખાસ કરીને આ મુદ્દો જે છે તે ઘોષણાપત્રમાં જોડાયો અને તેને લઈને પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ છે. આખરે આ મુદ્દાને લઈને શું પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે આપને સંભળાવીએ. तो मालूम था कि इन लोगों में राम के प्रति निष्ठा नहीं है, केवल राम का
के नाम का, धर्म का इन्होंने प्रचार किया और उसका राजनीतिक उपयोग किया। यहाँ तक कि अगर कोबरा पोस्ट को आप देखेंगे तो उसमें विश्व हिंदू परिषद के नेता कह रहे हैं कि जब तक कुछ हिंदू लोग नहीं मरेंगे तब तक इस आंदोलन में जान नहीं आएगी। तो ये कोई नई बात नहीं है। 2004 में इन्होंने कहा था विशाल मंदिर बनाया जाएगा, उसके बाद से इन्होंने मंदिर की बात करना छोड़ दिया। और मुझे इस बात की प्रसन्नता है कि अब भारतीय जनता पार्टी भी मदरसों में को मदद करने की बात कर रही है। ये एक જે જયરાજસિંહજી આ મુદ્દે આપની પાસે આવું, ખાસ કરીને જે આક્ષેપ પ્રત્યાક્ષેપની વાત દીપકભાઈએ કરી, જનરલી આ જ વસ્તુઓ સામે આવતી હોય છે અને મુદ્દા ભટકી જતા હોય છે, ખાસ કરીને બીજેપીનું ઘોષણાપત્ર અને કોંગ્રેસનું ઘોષણાપત્ર બંનેને લઈને એવા કયા મુદ્દા આપ જોઈ રહ્યા છો કે જેને લઈને આપનું ઘોષણાપત્ર છે તે બહેતર છે? જે તમે વાત કરી એ મુદ્દાથી બિલકુલ ડિફર થયા વગર હું વાત કરું છું કે હમણાં યુનિવર્સિટીની વાત કરી, હાલ જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો, એ મુદ્દો ચાલુ છે અત્યારે. તો વિશ્વ સ્તરની બધી જ આઈઆઈએમ સંસ્થાઓ કોને બનાવી દેશમાં? ગુજરાતમાં પણ. એટલે આઈઆઈએમ હોય, આઈઆઈટી હોય, ઈસરો હોય, પીઆરએલ હોય, એના પછી સેન્ટ્રલ યુનિવર્સિટીઝ છે. આ ગુજરાત સરકારની વાત વારે ઘડી એટલે કહું છું કે ગુજરાત સરકારે ગાંધીનગરની અંદર હેડક્વાર્ટર આપ્યું, પણ હજુ પણ જમીન ફાળવવા માગતા જ નથી, ફાળવી જ નથી. આઈઆઈએમ 2માં પણ એવું થયું હતું. એટલે બાર વિશ્વ સ્તરની વાતો કરવાની કે વિશ્વ સ્તરની શિક્ષણ સંસ્થાઓ બનાવવાની. ગુજરાતની અંદર જેટલી વિશ્વ સ્તરની સંસ્થાઓ છે, તમે આઈઆઈએમ ને એટલે શું સમજો છો? વિશ્વની અંદર જેનું નામ છે એનું હેડક્વાર્ટર ગુજરાતમાં આપ્યું. બીજું કહું, એમને જે ઈ લાઇબ્રેરીની વાત કરી, તો વિશ્વ સ્તરનું લાઇબ્રેરીનું નેટવર્ક, હું યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય છું, જાતે પણ મેં લોકલ ઇન્સ્પેક્શન કમિટીના સભ્ય તરીકે મેં ઇન્સ્પેક્શનમાં પણ ગયેલું છું. ઇન્ફ્લિબનેટ નામની વિશ્વ સ્તરની લાઇબ્રેરીને નેટવર્ક સાથે, વિશ્વના નેટવર્ક સાથે જોડવાની વાત કરું છું, જેનું નામ છે ઇન્ફ્લિબનેટ. એનું હેડક્વાર્ટર ગુજરાત છે, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ એની ઓફિસ આવેલી છે. એટલે વિશ્વ સ્તરની સંસ્થાઓ કોંગ્રેસે સ્થાપેલી છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં. પૂરી કરવા દો. સૈનિક સ્કૂલો હોય તો કોંગ્રેસે જ સાહેબ બનાવી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે તમામ જગ્યાએ કેન્દ્રીય વિદ્યાલયો, જવાહર નવોદય વિદ્યાલય મારા જિલ્લાની અંદર આગામી દિવસોમાં આયોજન માટે તો આ બધા અમે બનાવેલા છે. પણ એમાં એમને નવું શું બનાવવાના છે? અથવા એના માટે એમને જે દાખલા કે વડાપ્રધાન ઉમેદવાર છે તો પોતે જ્યાંથી આવે છે ત્યાં શું કર્યું? ગુજરાતમાં કઈ વિશ્વ સ્તરની કોંગ્રેસના ઘોષણાપત્રમાં અંગે શું છે મને એમ બતાવો. સરકારી વાત કરું છું, પ્રાઇવેટ નહીં, સેલ્ફ જયરાજસિંહજી. પણ જયારે ઘોષણાપત્રની વાત આપણે કરી રહ્યા છીએ, મુદ્દા વિશે વાત કોંગ્રેસ આ મુદ્દે આગામી દિવસોમાં શું આયોજન કરવાનું છે? કોંગ્રેસના આયોજન તો કોંગ્રેસે તો 2020 ની 2030 સુધીનું આયોજન કરેલું છે. ના સત્તા પર અમે આવવાના જેવી ખબર છે એટલે તો અમે જુઓ પૈસાનો બધા સર્વે આવું કહે છે કે નહીં આવે. બોલો તારે હું નહીં બોલું. જો કોંગ્રેસ ક્યારેય પૈસાનો વય નહીં કરે દીપકભાઈ, કારણ કોંગ્રેસ ખબર છે કે કાલે અમારે જ વહીવટ કરવાનો છે. તિજોરી ક્યારેય ખાલી નહીં થાય, કારણ અમને ખબર છે કે વહીવટ અમારે કરવાનો છે. એટલે કોંગ્રેસ ક્યારેય આડેધડ કોઈ વાયદા નહીં કરે. જેટલું વાતો પાડી શકાય એટલા જ વાયદા કરવાના. હા, એવું બને કે વાયદા ના કર્યા હોય કાયદા લાવ્યા હોય, વાયદો નહીં કર્યો હોય પણ કાયદો લાવ્યા છીએ. એવા 4 કાયદા છે કે જે અમારા બંધારણ ચૂંટણી ઢંઢેરામાં નહોતા કે ઘોષણાપત્રમાં નહોતા, વાયદામાં, છતાં અમે કાયદા બનાવ્યા છે. હાલ તો ઘોષણાપત્રની અંદર જે વાયદાઓ કરવામાં આવ્યા છે, જયરાજસિંહજી, આપ જે કંઈ પણ ઘોષણાપત્રની અંદર વાયદાઓ હાલ અપાયા છે અને આગામી દિવસોમાં પણ જે કામ કરવાનું છે તેને લઈને એક રૂપરેખા આખરે બીજેપી હોય કે કોંગ્રેસ કે અન્ય પક્ષ તૈયાર થઈ ચૂકી છે. હવે આખરે જનતાએ નક્કી કરવાનું છે કે આ ઘોષણાપત્રની અંદર જે કંઈ પણ વાયદાઓ થયા છે તેને લઈને તેઓ આખરે કયા પક્ષને ચૂંટે છે, કોની સરકાર બને છે. આપ ત્રણેય મહાનુભાવ સમગ્ર ચર્ચામાં જોડાયા. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર ત્યાં જોઈએ તો આખરે ઘોષણાપત્ર તો જાહેર થઈ ચૂક્યા છે, વાયદાઓ અપાઈ ચૂક્યા છે, પરંતુ આ વાયદાઓ કેટલા પ્રભાવી રહે છે અને મતદાતાઓ આ વાયદાઓને કઈ રીતે લે છે તે આખરે જોવાનું રહેશે. ટીવી9 વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી9.